હવે થોડા દિવસોમાં જ જૈનોના મહાપર્વ પર્યુષણનો પ્રારંભ થઈ જશે. તો આ દિવસોમાં લીલા શાકભાજીનો ઉપયોગ ન કરતાં ચીભડાના શાકનો વધારે ઉપયોગ થાય છે. કઠોળ પણ ખવાય છે. તો આજે આપણે એકદમ મસ્ત મજાનું ચીભડાનું શાક બનાવીશું. ચીભડાનું શાક એકદમ ખાટું મીઠું હોવાથી વધારે ટેસ્ટી લાગે છે, એટલે બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે. સાથે ફટાફટ બની જાય છે અને ખૂબ જ ઓછા મસાલા સાથે બને છે, કારણ કે આપણે આમાં આદુ, મરચાં, કોથમરી એવા કોઈ જ પ્રકારના લીલા શાકભાજીનો ઉપયોગ કરવાનો નથી હોતો. તો અહીં શાક બનાવવા માટે મેં 400 ગ્રામ જેવા ચીભડા લીધા છે. ચીભડા છે અહીં થોડા ઘણા પાકેલા જ છે અને એકદમ સોફ્ટ છે. તો હવે ચીભડાને ખોલીને જોઈએ તો ઘણા ખરા બિયા છે. તો આ બિયાને આપણે અલગ કાઢી લઈશું અને ચીભડાને ચોખ્ખું કરી લઈશું. સાથે આપણે છાલ ઉતારીને નાના નાના ટુકડામાં કાપી લઈશું. તો અહીં આપણે બધા ચીભડાને કાપી લીધા છે. તમે જોઈ શકો છો ચીભડા એકદમ સોફ્ટ છે, એટલે શાક બનતા જરાય વાર નથી લાગતા. તો આપણે આ શાકને છૂટું બનાવવાનું છે. તો ગેસ ઉપર એક પેન રાખીશું અને એમાં 3 ચમચી જેવું તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ અને જીરુંનો વઘાર કરીશું. તેલમાં નાની ચમચી જેવી રાઈ ઉમેરીશું અને રાઈ એકદમ સરસ સતડાવા લાગે ત્યારબાદ આપણે 5 ચમચી જેવું જીરું ઉમેરીશું. સાથે તમારે અહીં 1-2 લવિંગ ઉમેરવા હોય ને તો ઉમેરી શકાય. શાક એકદમ ટેસ્ટી લાગે છે. હવે આપણે જીરું ઉમેરીને સાતળી લઈશું. ત્યારબાદ આપણે એક સૂકું મરચું પણ ઉમેરી દઈશું. અહીં આપણે સૂકા મસાલાનો જ ઉપયોગ કરવાનો છે. તો ખૂબ જ ઓછા મસાલા સાથે આ શાક તૈયાર થઈ જાય છે. હવે રાઈ, જીરું અને સૂકું મરચું ઉમેરી દીધા પછી આપણે ચીભડાને પણ ઉમેરી દઈશું. હવે સાથે નાની ચમચી જેવી હળદર ઉમેરી બધું સારી રીતના મિક્સ કરી લેવાનું છે. હવે શાક ફટાફટ ચડવા લાગે એટલે સાથે થોડું મીઠું પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી ઢાંકણ ઢાંકી આપણે ચડવા દેવાનું છે. તો ચીભડામાં પણ થોડું ઘણું પાણી હોવાથી આપણે થોડીવાર એમ જ તે પાણી વગર જ ચડાવવાનું છે. આ ચીભડું છે એ થોડી વારમાં જ સોફ્ટ થવા લાગશે. તો ફરી આપણે ઢાંકણ ખોલીને તમે જોઈ શકો છો ચીભડામાં હવે પાણી ઉમેરવાની જરૂર છે. આપણે અહીં શાક છે ને થોડું રસાવાળું કરવાનું છે, પણ હું અહીં હિંગ ઉમેરતા ભૂલી ગઈ છું, તો હવે થોડી હિંગ ઉમેરી મિક્સ કરી લઈશું. હવે આ ચીભડામાં થોડું આપણે પાણી ઉમેરીશું એટલે ફટાફટ ચડી જાય. તો અહીં આપણે અડધો ગ્લાસ જેવું પાણી ઉમેરી દઈશું અને ઢાંકણ ઢાંકી 5 મિનિટ માટે ચડવા દઈશું. ચીભડું જેમ ચડતું જશે એમ ટ્રાન્સપરન્ટ થતું જશે અને સોફ્ટ થતું જશે. તો હવે 5 મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો ચીભડું છે એ થોડું ઘણું ટ્રાન્સપરન્ટ થવા લાગ્યું છે. હજી થોડી વાર છે પણ પાણી ખૂટી ગયું છે, તો આપણે સાથે થોડું પાણી ઉમેરીને ફરી આપણે ચડવા દઈશું. અહીં તમે જોઈ શકો છો થોડું એવું કઠણ છે. હજી એકદમ સોફ્ટ થઈ જાય એવું આપણે ચડવા દેવાનું છે. તો હવે ફરી પાણી ઉમેરીને આપણે ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું. હવે 5 મિનિટ થઈ ચૂકી છે અને 70% જેવું ચીભડું ચડી ગયું છે. તો સાથે આપણે જે શાકમાં ઉમેરવાના મસાલા છે એ પણ કરી લઈએ. ચીભડું પોતે જ ખાટું હોવાથી અહીં આપણે ગોળ ઉમેરીશું એટલે સ્વાદમાં એકદમ ટેસ્ટી થઈ જાય અને બેલેન્સ થઈ જાય. તો 1.5 ચમચી જેવો ગોળ, 1 ચમચી કાશ્મીરી મરચું અને 1 ચમચી ધાણા જીરું ઉમેરી બધું મિક્સ કરી લઈશું. તો બસ અહીં આપણે આટલા જ સૂકા મસાલા ઉમેરવાના છે. હવે આપણે બીજા કોઈ જ મસાલા ઉમેરવાના નથી, છતાં પણ આ શાક રોટલી પરોઠા સાથે એકદમ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે બનાવજો. હજુ મને અહીં મસાલા મિક્સ કરતાં થોડો રસો ઓછો લાગી રહ્યો છે અને થોડું ઘણું વધારે શાક ચડી જાય એ માટે આપણે પાણી ઉમેરીશું. તો ફરી અડધો ગ્લાસ જેવું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકીને 5 મિનિટ ચડવા દઈશું. હવે 5 મિનિટ પછી ખોલીને જોઈએ તો રસો પણ પ્રોપર છે, સાથે ચીભડું પણ ચડી ગયું છે અને ટ્રાન્સપરન્ટ થઈ ચૂક્યું છે. તો બસ અહીં શાક તૈયાર છે. તો આપણે અહીં ગેસને બંધ કરી દઈશું અને ગરમા ગરમ આ શાકને પીરસી લઈએ. તો ફ્રેન્ડ્સ, આવનારા પર્યુષણના પર્વમાં તમે આ શાક બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, જો તમને આજની આ રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.